આજ રોજ સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 5000થી વધારે ધાબળા વિતરણ કરવાનો એક કાર્યક્રમ હતો। આ ધાબળા વિતરણનો કાર્યક્રમ 18 વર્ષના લોકો માટે હતો અને અતિ ગરીબ જે લોકો હતા એવા લોકોને આ ભોજન સાથે જમાડી આદરભેર આ લોકોને માન સન્માન સાથે આ 5000 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે। આ તકે 18 વર્ષના લોકોને અમને આ કાર્યમાં સંપૂર્ણપૂરે મદદ આપી અને તમામ આગેવાનો, તમામ રાજકીય માણસો, તમામ લોકો અમને હર હંમેશ જેમ મદદરૂપ થઈને ઊભા રહે છે કાર્યને સફળ કરવા। આ વખતે પણ કાર્યને સફળ કરવા પૂરી મહેનત અને પૂરો સપોર્ટ આપેલ હતો। જય હિન્દ। શિયાળાની આ ઠંડીમાં એના બાળકો, એ પરિવારના વૃદ્ધ પરિવારના સ્વજનો એ આ કડકડતી ઠંડીમાં એને સહન ન કરવું પડે એવા શુભ હેતુથી આ ટ્રસ્ટે સર્વ સમાજ, અહીંયા બેઠેલા તમામ બહેનોને હું નમન કરું છું કે એમાં સૌથી વધારે મોટો ભાગ બહેનોને છે, એવી માતાઓને ધાબળા વિતરણ કરવાનું શ્રેષ્ઠ કામ ભાઈ પિન્ટુ અને એમના ટ્રસ્ટ દ્વારા થયો છે। હું ધારાસભ્ય તરીકે એમના આ ઉત્તમ વિચારને અભિનંદન આપું છું કે એણે માત્ર એક સમાજ માટે નહીં પણ સર્વ સમાજ માટે આ કામ કર્યું છે, એટલા માટે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। ઇરફાન ગોરી, સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા કે જેના પ્રેસિડેન્ટ શ્રી પિન્ટુભાઈ મલેક અને ઉપપ્રમુખ તરીકે મારી જે નિમણૂક છે એ બદલ અમે વર્ષોથી આ કાર્ય કરતા આવીએ છીએ કે ભાઈ ચોમાસું હોય તો તાલપત્રી વિતરણ કરી છે, શિયાળો હોય તો ધાબળા વિતરણ કર્યા છે, બ્લેન્કેટ વિતરણ કર્યા છે અને હજારોની સંખ્યામાં લોકોને આનો લાભ મળે છે। અને આ પ્રસંગે અહીંયા અમારી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત રહ્યા છે એ બદલ સર્વ મહેમાનોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। મજે જણાવતા મને ખૂબ જ પ્રશંસા થઈ છે કે અહીંયા જે કાચી વસ્તી છે, જેના મકાનો કાચા છે, જેના પાસે સગવડતા નથી, જે ટપરીમાં રહેતા માણસો હોય, ગરીબ હોય, એના કારણે એના માટે આજે સરસ પ્રસંગ અને સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સબના માલિક એક માનવ સેવા ટ્રસ્ટના દ્વારા। આજે બધાના ધાબળિયા વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને આજે આ પ્રોગ્રામની પ્રશંસા હું તમને કહું છું કે મને આ પ્રોગ્રામ એવો લાગ્યો છે કે કદાચ મારા સંન્યાસ જીવનકાળમાં તો મેં આજે આ પહેલો પ્રોગ્રામ ધાબળિયાનો મળ્યો છે, જોયો છે અને એવો માનવતાની દ્રષ્ટિ દેખાતા મને એવું લાગે છે કે દરેક ગામમાં એક આ પ્રોગ્રામ તો થવું જ જોઈએ। કેમ કે જ્યારે એવા પ્રોગ્રામ હોય ને તો આપણા ગામમાં, આપણી ગામની આજુબાજુમાં, આપણી પડોશમાં કે આપણા તાલુકામાં કે આપણા જિલ્લામાં એવા કોઈ પણ ગરીબ માણસો હોય, એવા કોઈ જે દુઃખી માણસો હોય, જેના પાસે ઠંડમાં ઓઢવાની, લુગડાની, ધાબળિયાની વ્યવસ્થા ન હોય કે સ્વેટરની વ્યવસ્થા ન હોય કે ટોપાની વ્યવસ્થા ન હોય, તો હું આ વિડીયોના માધ્યમથી આ બધાને કહું છું કે એવા પ્રસંગ કે એવો તમારી પાસે સગવડતા હોય તો પ્રસંગ ન કરી શકો તો કંઈ વાંધો નહીં, પણ એક ગરીબને તમે હાચવીને રાખજો એટલે આ પ્રમાણે આ વ્યક્તિને આનું જીવન નીકળી જાય અને આગે જતાં જેવી કોઈ હેલ્પ થાય તો એવા ટ્રસ્ટોને કે અમારા જેવા સાધુ સંતોને સંપર્ક કરજો એટલે આપણે મળીને બધા ગરીબોને, બધા માનવ જાતિને હાચવી છીએ। जय श्री राम, जय गौ माता। जय हिंद। आज सबका मालिक एक मानव सेवा ट्रस्ट के द्वारा एक बहुत ही यादगार कार्यक्रम का आयोजन सावरकुंडला में किया गया, जिसके अंदर हमारे पिंटू भाई मलेक और उनके साथीदार पूरी टीम ने बहुत दिलचस्पी से और बहुत ही सराहनीय तौर पे जो काम किया है, उसमें बहुत से गरीब यानी ज़्यादा से ज़्यादा सब गरीब और मध्यम वर्ग के ऐसे लोग थे कि जिनको आज ज़माने में समझो कि ज़िंदगी का गुजारा करना भी मुश्किल होता है। ऐसे लोगों को बुला करके मंच पर जितने भी महान लोग थे, महानुभाव थे और समझदार लोग थे और साथ साथ में बहुत अच्छे धार्मिक लोग भी थे, लेकिन अलग अलग ज्ञाति से आए हुए जिसको 18 वर्ण कहा जाता है, वो सब लोगों के लिए एक सराहनीय कार्य और सेवा के कार्य जिसको हमेशा याद किया जाए
जाए ऐसा काम उन्होंने कंबल बेचने का किया। कंबल उन्होंने सब में बांटे और कंबल जो बांटे वो इतनी अच्छी तरह से बांटे और सबके दिल में बहुत खुशी हुई, बहुत सुंदर काम हुआ। ये एक मिसाल के तौर पे हुआ और मुझे लगता है कि इसके लिए कई दिनों तक उन्होंने बड़ी मेहनत करी, बहुत पसीना बहाया और इतना याद रखिए कि हम तो मेहमान हैं। जो हमने देखा हम कह सकते हैं कि आजकल दुनिया में अपनी शोहरत के लिए बहुत लोग दौलत का प्रदर्शन करते हैं, लेकिन इन्होंने जो बात की है गरीबों को ध्यान में रख करके, वो एक दुआ का काम है जो ठंडक में उनको बहुत काम आएगा और उपयोगी बात है। ये मिसाल दूसरों को भी लेनी चाहिए, उनके राह पे चलना चाहिए। इसीलिए मैं कहती हूँ कि मैं डॉक्टर शहनाज बेन बाबी आज मुझे यहाँ पे बुला गया और पिंटू भाई को हमने सिपाही समाज में भी उप प्रमुख बनाया है, इसीलिए कि वो ऐसा शख्स हैं कि जो सचमुच दुनिया के लिए एक बहुत ही नमूना है और उनके लिए आज नौजवानों को सीखना चाहिए कि हमको सचमुच इस राह पे चलकर दुनिया की सेवा भी करनी चाहिए और आने वाले समय में इसी तरह से पथदर्शक बनना चाहिए। जय हिंद।